દિવાળીએ વરસાદ ફટાકડા નહીં ફોડવા દે, અંબાલાલ પટેલની આગાહી। ગુજરાતમાંથી સત્તાવાર રીતે ચોમાસાએ ભલે વિદાય લીધી હોય, પરંતુ માવઠું ખેડૂતોનો પીછો નહીં છોડે। આ વખતે દિવાળી એવો વરસાદ પડશે કે ફટાકડા પણ નહીં ફોડી શકાય। આવી ધમાકેદાર આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે। તેમના મતે 18 ઓક્ટોબરથી વાતાવરણમાં પલટો આવશે। 18 થી 20 ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાશે અને જેની અસર એ વરસાદ જોવા મળશે। 23 ઓક્ટોબરથી ઠંડા પવન ફૂંકાવાની શરૂઆત પણ થઈ જશે। પછી નવેમ્બર માસમાં ફરી માવઠું આવી શકે। 18 નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા છે। 23 નવેમ્બરથી ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે। બાદમાં 22 ડિસેમ્બર બાદ હાડ થીજવતી ઠંડી પડશે। દિવાળીની આસપાસ એટલે 18 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે અને ક્યાંક માવઠા જેવું થઈ જવાની શક્યતા રહે। બેસતા વર્ષની શરૂઆતથી જ ગુજરાતના ભાગોમાં વાદળવાળું આવવાની શક્યતા રહે અને 23 ઓક્ટોબરથી ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા પણ રહે। પાટણ સિદ્ધપુરમાં પણ સુરતવાળી ભાજપના બે કાર્યો વચ્ચે તૂતુ મેમે થઈ છે। કાર્યકરો વચ્ચે બોલાચાલીનો વિડીયો સામે આવ્યો છે। દીપસિંહ ઠાકોર અને શંભુ દેસાઈ વચ્ચે શાબ્દિક ટપાટપી। અન્ય કાર્યકરોની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો। બે કાર્યકરો વચ્ચે કોઈ બાબતને લઈને થઈ હતી બોલાચાલી। આ પહેલા સુરતમાં 48 કલાક પહેલાના દ્રશ્યો કે જ્યાં આગળ તો ઝપાઝપી થઈ ગઈ હતી। હવે અહીંયા આગળ ફરી એક વખત ભાજપના બે કાર્યકર્તાઓ સામે આવી ગયા હતા। બોલાચાલીના દ્રશ્યો જે છે તે જોવા મળ્યા હતા। પોલીસે દખલગીરી કરવી પડી હોય તે પ્રમાણે પણ પરિસ્થિતિ જોવા મળી હતી। ગુજરાતના રાજકારણમાં મહત્વનું સ્થાન ધરાવતા રાજકોટ શહેરમાં ભાજપમાં ફરી એકવાર આંતરિક ડખો સપાટી પર આવ્યો છે। રાજકોટ માટે મહત્વના ગણાતા દિવાળી કાર્નિવલના આમંત્રણ કાર્ડમાં નામ લખવા મુદ્દે મેયર નયનાબેન પેઢડિયા અને રાજકોટ પશ્ચિમ બેઠકના ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। ધારાસભ્ય આમંત્રણ પત્રિકામાં મારું જ નામ લખો તેવી જીત કરી હતી। મનપા દ્વારા રેસકોર્સ મેદાનમાં સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન પોતાના હસ્તે થવું જોઈએ તેવો મત ડોક્ટર દર્શિતા શાહે વ્યક્ત કર્યો હતો। આ સમયે મેયરે એવું કહ્યું હતું કે રેસકોર્સ મેદાનમાં યોજાતા મોટા કાર્યક્રમોને કોઈ વિધાનસભા મત વિસ્તાર સાથે જોડવા ન જોઈએ, જેના જવાબમાં દર્શિતા શાહે મેયર પર તેઓ જાણી જોઈને આવું કરતા હોવાનો આરોપ લગાવતા ચર્ચા ઉગ્ર બની હતી।